નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। જીવનમાં એવો સમય દરેકના જીવનમાં આવે છે જ્યારે બધું જ ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે। મહેનત કરીએ પણ સફળતા મળતી નથી, પોતાના લોકો પણ સાથ છોડે છે, મન નિરાશ થઈ જાય છે। પણ અહીંથી જ શરૂ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી મોટી શીખ, મુશ્કેલ સમયમાં ક્યારે ધીરજ ન છોડો। ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે સુખ અને દુઃખ બંને કાયમ રહેતા નથી। જેમ રાત પછી સવાર આવે છે એમ દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે। આજની મુશ્કેલી કાલની શક્તિ બની શકે છે। જો તમે હિંમત નહીં હારો તો સફળતા એક દિવસ તમારા દરવાજા સુધી જરૂર આવશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારું કર્તવ્ય કરતા રહો, પરિણામની ચિંતા ભગવાન પર છોડી દો, કારણ કે દરેક સારા કર્મનું ફળ યોગ્ય સમયે જરૂર મળે છે। જો આજે તમારી મહેનતનું પરિણામ નથી મળતું તો નિરાશ ન થશો। કદાચ ભગવાન તમારા માટે વધુ સારું કંઈક તૈયાર કરી રહ્યા છે। મુશ્કેલ સમય આપણી પરીક્ષા લે છે અને આ પરીક્ષામાં જે ધીરજ રાખે છે તે જ સાચો વિજેતા બને છે। તેથી આજથી એક સંકલ્પ લો, ગમે તેટલી મુશ્કેલી આવે હું હિંમત નહીં હારું, ધીરજ નહીં છોડું અને ભગવાન પર વિશ્વાસ રાખીને મારા કર્તવ્યના માર્ગ પર આગળ વધતો રહીશ। યાદ રાખજો, અંધારી રાત ક્યારે કાયમ રહેતી નથી, સૂર્યોદય ચોક્કસ થાય છે। એ જ રીતે તમારા જીવનમાં પણ સારો સમય જરૂર આવશે। ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો, તમારા કર્મ પર વિશ્વાસ રાખો અને તમારી જાત પર વિશ્વાસ રાખો। જય શ્રી કૃષ્ણ।